વેલકમ ટુ કૈક પાઠશાલા. હું સાહિલ કવિ. શરૂ કરીએ છીએ મધ્ય ભૂકક્ષા. જો તમે આગળ લો અર્થ ઓર્બિટ એટલે કે ભાઈ નિમ્ન ભૂકક્ષાના જોયું હોય તો એ પહેલા જોઈ લો, પછી અહીંયા મધ્ય ભૂકક્ષાનો વિડીયો કમ્પ્લીટલી જો. શું કહે છે મધ્ય ભૂકક્ષા? એટલે એને કહીશું મીડિયમ અર્થ ઓર્બિટ. હવે મીડિયમ અર્થ ઓર્બિટ છે શું? તો આપણને ખબર છે કે લોઅર અર્થ ઓર્બિટ કેટલાની વચ્ચે હતી? તો ક્યાંક 160 થી 2000 કિલોમીટરની વચ્ચે કોણ હતું? LEO, લોઅર અર્થ ઓર્બિટ. તો આ ઓબ્વિયસલી આના માટે થોડું આપણે વધારીશું ઊંચાઈ. ઊંચાઈ કેટલી હશે? તો ઊંચાઈ હશે અરાઉન્ડ 2000 કિલોમીટરથી 35,786. ઓકે, જોઈએ હવે આની વિશે શું કહેવાય છે. એટલા કિલોમીટર ઊંચાઈ પર ઉપગ્રહ રાખવાનો છે. જોઈએ શું કહે છે કે ભાઈ સામાન્ય રીતે 2000 થી 35,786 ની ઊંચાઈએ સ્થિત છે. સામાન્ય રીતે પરિક્રમણ સમય 2 કલાકથી 24 કલાક, 2 કલાક નહીં, હા 2 કલાકથી 24 કલાકનો છે. 2 કલાક એટલે આપણે આગળ જોયું ને 120 મિનિટ કીધું હતું. આપણે જે આગળ નિમ્ન ભૂકક્ષાની વાત કરી તો 120 મિનિટ કીધું. હા, તો 2 કલાકથી લઈ અને 24 કલાક સુધીનો સમયગાળો મધ્ય ભૂકક્ષાનો છે. હવે મધ્ય ભૂકક્ષા છે ને એ પૃથ્વીથી એ આ રહી પૃથ્વી. ઓકે, ચલો આ પૃથ્વીથી જવું અને એ અહીંયા એટલે કે ક્યાંક 2000 કિલોમીટર આવી જાય અને ત્યાંથી ઊંચાઈ પર જવું 35,786 કિલોમીટર સુધી મારી મધ્ય ભૂકક્ષા આવી શકે. ઓકે, આવર્તન કાળ આપણે ઘણીવાર આવર્તન કાળ લખીએ તો આવર્તન એટલે શું? એની એ જગ્યાએ આવો એને આવર્તન કહેવાય. હું ધારો કે પ્રદક્ષિણા કરું છું ને એ જગ્યાએ આવતું એક આવર્તન પૂરું થયું. તો કેટલી વારમાં એક પ્રદક્ષિણા પથ પૂરો કરે છે? તો એ 2 કલાકથી 24 કલાક. ઓકે, તો આ જે સેટેલાઇટ છે 2 થી 24 કલાકની વચ્ચે પોતાનો પરિક્રમણ પૂરો કરશે, આવર્તન પૂરું કરશે. ચલો આની અંદર આઈએમપી વસ્તુઓ રહેશે. શું છે? એટલે કે આની અંદર કયા કયા સેટેલાઇટ છે? તો ધ્યાન રાખજો, નેવિગેશન. નામ સાંભળેલું લાગે છે આ નેવિગેશન. ધ્યાન રાખો, નેવિગેશન એટલે શું? તો કે તમે જીપીએસ વાપરો છો. તમારા ફોનની અંદર જીપીએસ જે મેપિંગ થાય છે. મારે અહીંથી જવું છે વિજયનગર, મારે અહીંથી જવું છે હિંમતનગર, અહીંથી જવું છે સૌરાષ્ટ્ર, રાજકોટ, કચ્છ. તો જે નેવિગેશન કરો છો કે ભાઈ શું છે, ક્યાં છે, કેટલું અંતર છે, આ બધું નેવિગેશન જીપીએસ પર બેઝ છે. પણ હા, જીપીએસ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એ આપણે અમેરિકાનો સેટેલાઇટ પરથી આપણે બધું કરીએ છીએ. ઓકે, યસ, અમેરિકાનું છે. ભારતે વિકસાયું છે નાવિક, આઈએમપી કહી શકાય. નેવિક નો મિનિંગ થાય છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. હવે આ નેવિક છે ને એ જીપીએસ જેવું જ છે, પણ જીપીએસમાં છે ને ફરક શું છે કે ભાઈ ઓબ્વિયસલી છે કે ભાઈ આપણે ના તો નહીં પાડી શકીએ કે તમે ના ચલાવો, પણ એના માટે આપણે એક ક્રાઇટેરિયા કર્યું છે. તમે જો અમેરિકામાં જુઓ ને તો અમેરિકામાં જીપીએસની ક્લિયરિટી બહુ સારી આવે, ત્યારે ભારતમાં એટલી બધી ક્લિયરિટી નહીં આવે. જો તમે ગૂગલ અર્થ વાપરતા હો તો એની અંદર ક્લિયરિટી સારી દર્શાવશે અમેરિકાની, પણ ભારતમાં એટલું ક્લિયર નહીં રાખે કેમ કે ના પાડી છે આપણે. કેમ? કેમ કે જો ઓબ્વિયસલી જાસૂસી માટે ઉપયોગ થઈ શકે, તો આપણે શું કામ ડેટા આપણે ત્યાં આપીએ? તો એના માટે રૂલ બનાવેલો છે કે ભાઈ તમે આટલી ક્લિયરનેસ આપી શકશો, એનાથી વધારે ક્લિયર ના બને. જ્યારે અમેરિકામાં એ વસ્તુ અત્યારે તમે નીચે ઉભો છે ને તો માણસ નીચે ઉભો દેખાય, એટલી પરફેક્ટ કામ છે. પણ આપણે એને કામ માટે એનો તોડ લાવીએ છીએ નાવિક. હવે નવા મોબાઈલોમાં ક્યાંક નાવિક વાળા મોબાઈલ આવી રહ્યા છે. ઓકે, ઓકે, ધ્યાન રાખજો. નાવિક શું છે? તો કે એક સેટેલાઇટ સિસ્ટમ છે, નેવિગેશન સિસ્ટમ છે, સંચાર પ્રણાલી છે. ઓકે, અંતરિક્ષ વાયુમંડળ અને કંઈક સંચાર માટે અને એના અધ્યયન માટે આપણે યુઝ કરીએ છીએ આ કક્ષાનો. કઈ કક્ષાનો? તો કે એમઈઓ. એમઈઓ એટલે શું થાય? મીડિયમ અર્થ ઓર્બિટ, મધ્ય ભૂકક્ષા અને નેવિક છે, ટેલસ્ટાર છે, જીપીએસ જેવા નેવિગેશન પ્રણાલીના ઉપગ્રહો આ કક્ષામાં સ્થાપિત થાય છે. તો યાદ રાખવાનું મસ્ત રીતે, નેવિગેશન આવે એટલે મધ્ય ભૂકક્ષાને ભૂલવાની નહીં. મોટા ભાગે મધ્ય ભૂકક્ષાની અંદર આ નેવિક આપણે ભારતનું છે, એટલે આ એક યાદ રાખવાનું અને જીપીએસ યાદ રાખવાનું અને ટેલસ્ટાર. ઓકે, તો નેવિગેશન પ્રણાલીમાં
મોટાભાગે મધ્યભૂ કક્ષા ઉપયોગ થાય છે. મધ્યભૂ કક્ષાનું શું થાય? કેટલાની કેટલાની વચ્ચે છે? તો કે 2000 થી 35,786 સિમ્પલ યાદ રહે. 2 કલાકથી લઈને 24 કલાક સુધીનો આવર્તકાળ હોય. તો આ થઈ જશે મધ્યભૂ કક્ષા. મોટાભાગે શેની માટે વપરાય? તો નેવિગેશન માટે સૌથી સારી ઇમ્પોર્ટન્ટ કક્ષા જ છે. બરોબર? તો આ થઈ જશે મધ્યભૂ કક્ષા. ક્લિયર? ઓકે.